હેલો દોસ્તો, સ્વાગત છે ફરીથી એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો, આજે આપણે જે પિન્ટુ અલગોતાર અને કિંજલબેન રબારીનું નવું સોંગ આવ્યું છે, જેનું ટાઇટલ છે નથી છેટું પિયર મારું, તે સોંગનું પોસ્ટર એડિટિંગ કરીશું, તે પણ કાઇનમાસ્ટરની અંદર। તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયો સારો લાગે તો એક લાઇક કરી લેજો। ચાલો, આપણે આ બધું મટીરિયલ તૈયાર કરીને રાખી લીધું છે। તો આપણે સૌ પ્રથમ તો એક સારું એવું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું રહેશે, જે તમને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર મળી જશે। અને અહીંયા લેયર પર તમારે ક્લિક કરી અને અહીંયાથી તમારે એક બ્લર આપી દેવાનું છે। અહીંયા તમે બ્લર ના આપો તો પણ ચાલશે, કંઈ વાંધા જેવું નથી। અને હવે અહીંયા તમે મીડિયા પર ક્લિક કરી અને તમારી ગેલેરી અહીંયા તમને શો થઈ જશે। ઓલ પર ક્લિક કરો, અથવા તમે જે પણ ફોલ્ડર બનાવ્યું હોય જેની અંદર તમે પીએનજી બનાવ્યા હોય ફોટા, તો આપણે ડાઉનલોડની અંદર બનાવ્યા છે, તો અહીંયાથી તે ફોટા સૌ પ્રથમ તો લઈ લઈએ અને આવી રીતે અહીંયા રાખી લેશું। અહીંયા તમે સ્પ્લિટ સ્ક્રીન પર ક્લિક કરશો તો પણ આવી રીતે થઈ જશે। અને આવી રીતે ના કરવું હોય તો તમે તમારી જાતે પણ આવી રીતે સેટ કરી શકો છો। તમે જોઈ શકો છો અહીંયા આવી જ રીતે। અને હવે તમને એક ઓપ્શન મળશે ક્રોપિંગનું, તેના પર તમારે ક્લિક કરી અને તમે આવી રીતે ક્રોપિંગ કરી શકો છો। તમે જોઈ શકો છો અહીંયા। તો આપણે નોર્મલ રીતે ક્રોપિંગ કરી લઈએ આવી રીતે। અને હવે પિક્ચર લેબના ફોલ્ડરની અંદરથી વળે લઈ લઈએ, જે આપણું રહેશે ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ। તો તેને અહીંયાથી આપણે પિક્ચર લેબનું ફોલ્ડર ઓપન કરી લેશું અને અહીંયાથી જે પોસ્ટર એડિટિંગ છે તેને મોટું કરીને આવી રીતે ઉપર ગોઠવી લઈશું। હવે તમારે અહીંયા 4K અથવા કોઈ પણ જાતનું મટીરિયલ ગોઠવવું હોય તો પણ તમે અહીંયાથી ગોઠવી શકો છો। નહીંતર હવે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લેવાનું છે, જે તમારે ક્યાંય જવાની જરૂર નથી, કાઇનમાસ્ટરની અંદર જ મળી જશે। જો મીડિયા પર ક્લિક કરીશો એટલે અને અહીંયા ઇમેજ એક્સેટ પર ક્લિક કરીને અહીંયાથી તમારે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। અને હવે આને આપણે થોડું ક્રોપિંગ કરી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા આવી રીતે। અને અહીંયા આપણે મોટું આવી રીતે કરી લેવાનું છે। અને અહીંયા તમને 3 ટપકા દેખાશે, તેના પર ક્લિક કરીને સેન્ડ ટુ બેક કરીને નીચે ખેંચી લેવાનું રહેશે આવી રીતે। તો આપણું પોસ્ટર બની ગયું છે। પોસ્ટર કેવું લાગ્યું તે કોમેન્ટની અંદર બતાવજો। અને ફોટો એડિટિંગ, વિડીયો એડિટિંગ, થંબનેલ એડિટિંગ, પોસ્ટર એડિટિંગ, કોઈ પણ જાતના એડિટિંગના વિડીયો આપણી ચેનલની અંદર મળી જશે। તો મળશું નવા વિડીયોની અંદર। હવે આનો સ્ક્રીનશોટ કેવો લેવો, કેવી રીતે લેવો, તો અહીંયા ડાબા જે ઓપ્શન દેખાશે કેપ્ચર એન્ડ સેવ પર ક્લિક કરશો એટલે ફોટો તમારી ગેલેરીની અંદર સેવ થઈ જશે। થેન્ક યુ।